ભરિયાલા હા તો ભરિયાલા એક બે જ ખાવી માં તો વધારે નહીં ખાવી. ચમચી લાવવાની હતી લે. કામ હોય 10 મિનિટ કામ ખાલી. તો બધા મિત્રોને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો ખાસ મિત્રો, જો અમારી ચેનલમાં તમે નવા હોય ને અમારો વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને મારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ખાસ મિત્રો તમે જોઈ શકો. બાકી તો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે મિત્રો વાગી ગયા છે ફાઇનલી કેટલા વાગ્યા ખબર? અત્યારે 8:16 થઈ ગયો મિત્રો. જો આ ઘડિયાળ પણ આવી 8:16 અને સુખનો સૂરજ સરસ મજાનો ઉગી ગયો. અને આપણા મિત્રો આજે થોડા વહેલા ઉઠીને વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યું, કારણ કે આજે ચાપી જેવા બ્લોગ સ્ટાર્ટ કર્યું એટલા માટે. બાકી તો કંઈક વહેલા જય માતાજી, જય મેલડીમાં. જય માતાજી, જય મેલડીમાં. જો મમ્મી તો અત્યારે આવું જ ના પડ્યું અને મમ્મી તો બોલી ગયા, કારણ કે અહીંયા પાણી ભરી એટલા માટે એક પાણી આવી છે તો તમને ખબર છે, હું તમને બતાવું ધરું. મમ્મી ઓટોમેટિક બોલી ગયા આજે, કારણ કે કેવું ના પડ્યું. પાણી ભરવાનું ચાલુ નહીં બન્યું અને યાદ બાજરીના રોટલા થઈ ગઈ. બોલો જય માતાજી, જય મેલડીમાં. ચાલો રોટલો ચડી ગયો અને ચડી ગયો મિત્રો. હજુ તો આવું કંઈ હા મિત્રો ને આપણે વહેલા ચા પીવાનું હજુ બાકી છે તો ચા પી લે. બાકી તો કંઈ નહીં. તો એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તમે આપણે તમને દરેક વસ્તુ બતાવતા રહી આજના બ્લોગમાં. ચલો ચા પી ગયો હતો, ચા પી લે વહેલા. રોટલો થઈ ગયો ગરમ મજાનું. તો ક્યાં જવાનું? લઈ લે તો ખરી. જો ગાઈસ બોરીએ તો વહેલા ચાલ લેવાનું આયોજન કરી દીધું છે. પત્તી લઈ લે થઈને જીખું કરવા હોય ચંપલ. તો કઈ જો ફાઇનલી આપણે અત્યારે તો જઈ રહ્યા ચાલ લેવા માટે, એટલે કંઈ ભેંસો ગાયો માટે ચારો લેવા માટે. ડોકડી આપણો ભેંસોને એવું જોઈ શકો છો. એક ગાય હ, એક ભેંસ પાડી હ, ભેંસ રેલી હ. આટલો જ મિત્રો. અહીંયા તો આખું તોરું દેખાય. અહીંયાથી વાત લે આવું વાત લેવું હા આવું વાત દેવું નહીં હેરો દે. બોરીને તો ફાયદો થઈ ગયો મિત્રો તારો, કારણ કે બોરી જઈ રહી છે અમારા જયના ઘરે જમવાનું બનાવવા માટે. તો બાકી નહીં પેલા હાર્દિકભાઈ વાળો જમતો. બોરી તો વહેલા જાય છે. શું તું એમના ઘેર મિત્રો, એટલે કે અજયના ઘેર અને ગોપાભાઈના ઘેર એ અમે બનાવવાના હી તો જમવાનું બનાવવા માટે. બાકી તો કંઈ નહીં બતાવું તમને. આપણે ચાલે આવવાનું સેટિંગ નહીં થાય એવું લાગે, કારણ કે આપણે જવાનું અત્યારે ટોટા વારવા માટે. જે કાળી વારે હતા ને આપણે એમાં થોડુંક એક ખેતર બાકી છે મિત્રો, એ ખેતર આજ પૂરું કરીશું આપણે. ચાલ લેવા આવું વાઠી લેવા તો સારું નહીં બની. ચાણ કાઢવાના છે બટાકા 41 તારીખે, 3જા મહિનાની 1 તારીખે. આ બટાકા મિત્રો પહેલા મહિનાની 3જા મહિનાની 1 તારીખે કાઢવાના છે સંપૂર્ણ બટાકા. હવે શંકાવાળા અને ત્યાંથી એ પણ કાઢવાના. ઓરી તો લાગતું નહીં આપણે કરવા મળે ઓરી, કારણ કે બટાકા કાઢવાના એટલા માટે નહીં કરવું નહીં આવું કંઈ. બાકી તો બીજું તો જો પપ્પા ત્યાં ચાલ લઈ રહી જોઈએ. આપણે કેટલા વાગે જવું? 11 વાગે જઈએ નહીં? 11 વાગે જઈએ એટલે ચાલે. નામો તોતા વારતો હશે તમે જવું નહીં?
હા તો હળો નહીં જાવ ત્યાં તો ગાઈસ આપણે જવાનું હું દાંતેરો ઘેર લઈ જાઓ આપણે જવાનું મિત્રો પહેલાં ખેતરમાં જ્યાં નહીં મેસે વાવ્યું ને આપણે જ વાવ્યું મિત્રો એ ખેતરમાં જઈ રહ્યા કેમ કે અહીંયા ચાલ લેવાની હતી પણ ત્યાં કામ એટલે પહેલાં કામ પતી દઈએ પછી આપણે થોડાક દિવસ આરામ મળી જાય પણ અત્યારે જવું પડે પાછું પેલા ખેતરમાં ચાલ લેવાનું કેન્સર વહેલા આવી પાણી જો ભાઈ આપણે તો આપણું ફોન ચાલુ કરી દીધી પાછું ફરી માટી હાથ થઈ જાય ચલો પેલો ચીલ કાલવા તો પણ દાંતી અંતસ કાઢીને લઈ જા ચા મોટો બોર્ડ આવી ગયા જો ભાઈ પાણી નહીં કરાવવામાં અહીં આખા દૂતાની ખસી જાઓ તો તમને પેલા થાળી કાઢ નાખે ભાઈ હવે જા ઠીક છે જીએલા તો ગાઈ જો ફાઇનલી આટલું કામ હતું આપણે ફાઇનલી કામ પતી દીધું અને અમે જઈશું આપણે ઘરે મિત્રો ઘરે જઈને મળ્યા તમને બાકી તો અત્યારે 11 વાગી જવાય એન્ડ સુધી જોજો એટલા પહોંચ સુધી જોજો પા ખબર પડે નહીં ને અને ગુડ નાઇટ ના કહીએ ને તો કાંઈ તો ગુડ નાઇટ નહીં પણ તમને કહી અત્યારે તો બપોર નહીં 12 વાગી જશે નહીં 12 વાગે હરા 11 છે અત્યારે હર 11 નીકળ્યો 10 મિનિટ વાર 10 મિનિટ વૃક્ષો વાવો આવી ગયા આપણે ઘેર અત્યારે અને આજે મહેમાન આવ્યા આવો માડી જય માતાજી આવો ક્યાં આવ્યો હાલો જાય આવે છે માડી આવી જાય મિત્રો આજે તો અહીંયા જમવાનું બની ગયું એવું લાગે નહીં અહીંયા પપ્પા પાણી વાળી એન્ડી લાની કહો પા નહીં લાની ફાટી ગયો મી નહીં લઉં બોલી તા જવાનું તાન નહીં લે નહીં લઉં તાન નહીં લઉં પછી જઈએ આવું ને તારા આજે યાર મજા આવશે આવીએ લે આ તો નહીં મિસ હા આ તો નમાલ લઈ જાવ જોવા માટે તો નહીં લઈ જઈએ અભી માર લે હે ને પાછળ શૂટિંગ કરતા સારું પાવ ડ્રાઈવરિંગ મેં કરું હા પણ ઠંડા પાણી નાવાનું પણ નહીં લેનું ચાલ દો ધ્યાન ઓર્ડર આવજો નાનતા આપવો પડે શું લાવવાનું પકોડી કિંચન તો મિત્રો જો ફાઇનલી અત્યારે આપણે નહીં બેન ફ્રેશ થઈ જાય પણ મસ્ત સરસ મજાના એકદમ કારણ કે નાવું અત્યારે તો આપમાં જરૂરી છે અને આવા જ મનાય મિત્રો આજે તો કારણ કે બહુ દિવસ પછી વાતમાં પછી ના આવે તો થોડું મસ્ત લાગે ને કહું વાત ના થાય તો આપણામાં જમી લઈએ મિત્રો જમવાનું બની ગયું ફાઇનલી અને 2 જણને જમી લીધું માડીએ જમી લીધું મમ્મી મારા પપ્પા 3 જણને બાકી છે ભૂલી ગઈ છે શું ટાઈમના 11 મિત્રો જમી લીધું મેં લાવેલા એવું એમ બરોબર નહીં ઠીક ચલો ગાઈસ જમી લઈએ શાંતિ પહેલાં જમવું હોય તો આવી જઈએ બટાકાનું શાક અને બાજરીના રોટલા માડી આજ તો રવાનું હોય ને આજનો દિવસ રહો ચાન આવશો હા માડી ત્યાં પૂરો એટલે મિત્રો બરોબર ચલો મિત્રો જમીની પછી જવાનું આપણે ઉદન જવાનું ખ્યાલ શું કેવું આવું છે તમારે ના લઈ જવાય તો છોકરો નહીં બને હા ખબર બિહાર જવાનું ચાવી તો ભૂલી તો જો મિત્રો ફાઇનલી નહીં મિસને તૈયાર થઈ ગયા આપણે પણ તૈયાર જ છીએ તો આપણે જઈશું અમે ઉદન જવાનું મિત્રો વચ્ચે રખ્યાલ પણ આવે મેસો નદી આવશે તો એના દરેક લોકેશન તમને બતાવવાના છે આપણે તો એન્ડ સુધી કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો નિમેશ પણ તૈયાર થઈ ગયો આપણે બે જઈએ
એ જાઉં નીકળી તો મળીએ આગળ જઈને તમને ખાસ મિત્રો જોઈએ પેટ્રોલ પૂરાઈ લીધું એટલે પેટ્રોલની કોઈ પ્રોબ્લેમ ના આવે ખાસ વાત લગાડા પેટ્રોલ વચમાં જઈને દોડવું પડે મિત્રો એટલા માટે પૂરાઈ લેવું સારું આમ તો બાકી તો બતાવું તમને આગળ બટેકાના કટલા જો મિત્રો પેટ આવી જાય વચ્ચે આપણે રસ્તા તો મસ્ત મસ્ત જો ગાય যদি হয় ને ગાય ના કહે ને આ તો ભૂઈ પાડી ગાય લાલ બટેટા ખાય મિત્રો ખાસ તમને બતાવી દીધે બાકી તો જો હવે ચલવાનો રસ્તો હા અને આ ઉદયન જાય મિત્રો ઉદયન કેટલા કિલોમીટર 5 કિલોમીટર હા 5 કિલોમીટર બાકી મિત્રો કામ હોય 10 મિનિટ કામ ખાલી 10 મિનિટ બેન ખાવાનું તો ભાઈ જો ફાઇનલી જે કામ હતું બેંકમાં કામ તો પતી ગયું આજે ફાઇનલી થઈ ગયું કામ બાકી તો મિત્રો અમે દઈશું આપણે રદ ખ્યાલ છે બેંકમાં આવ્યા હતા યાદ તે દિવસે આવ્યા પણ તે દિવસ મિત્રો કામ ન હતું આજ ફાઇનલી કામ થઈ ગયું કેમ આવી છે સરસ થઈ જતા રહે પણ જવું હોય તો હાથ થતું છે ને માહિતી મોટા છે મંદિર પર માતાજી જો માં કાલી માતાજી ચાલ હે તો ભાઈ સાસા રખે હાલ અંદર છે ને જો મિત્રો ખાલી સાધનો આવી રહ્યું ફૂલ જ વાત ના થાય એટલા બધા આપણે પેલી બાજુ જવાનું નહીં ને મિસ આ તો થઈ ગયું મિત્રો વસ્તુ લેવાની લઈ લેવી અહીંયા બધું હોય અહીંયા કઈ આવું હોય ફોલ્યાનું મિસ પંજેથી સડક કૂતરા માટે નૈમેશના પંજે છે આની મિત્રો તૈયાર છે બાકી તો બતાવું ભાઈ જો બજાર હા મિત્રો કામ હોય તો આપણે અહીંયા આવવું પડે મોટું કામ હોય તો શું કેવું ને કપડાં લેવા હોય કંઈ અલગ વસ્તુ લેવી અહીંયા બધા આવવું પડે બતાવું અહીંયા જો હવે મળી જાય ના મળે ને અગર મળશે લગભગ ના મળે અહીંયા મળી જાય તો મળી જાય મિત્રો બધું હોય અહીંયા આવ્યા હતા મિત્રો પણ પતી ગયું તો બીજા જશે આપણે બીજા કદાચ મળી જાય તો સારું કારણ કે મમ્મીના પંજેઠીની ખાસ જરૂર હા એવાનું કરી શકાય બાજરી નહીં હા બાકી તો મિત્રો ડરવાનું કોઈ નહીં ના દીવાનું આપણે અહીંયાથી આગ લાગેલી હોય ને કોઈ દિવસ ડરવાનું ના આવે કોઈ
કારણ કે મોજ માટે બનાવતા હોય વિડીયો બી આપણે ના બી તો હતી ને તો અગર અહીંયાથી મળી જાય રહી નહીં આવી લ્યા નહીં હા જો મિત્રો જઈ લે કારે લે આપણે ડાયરેક્ટલી હારી રેડી કરીને ચાલી લાગે રેડી કરીને ચાલી લાગે કેટલા લીધા ને મેં સાંજેથી ના 330 રૂપિયા મસ્ત પણ કહો વજન વાળી ફાઇનલી મિત્રો પંજેથી તો આપણે લઈ લીધું મગા જઈને કંઈક અલગ વસ્તુ લે આને તો લઈ લઈએ પછી કોઈ ઘેર ચાલ તો તમને આજ સંપૂર્ણ આ વસ્તુ કીધે એટલે પૂરું નર્મદા સારી વસ્તુ નહીં નર્મદાની પંચેટી અમારે તો અહીંયા પંચેટી કહીએ તમારે શું કહીએ બાકી તો આવું કહી લીધું કંઈક ચલા ખાસ ખેડૂત પુત્ર હોય તેવું વસ્તુ લેવી પડે શું કેવું બાકી જો અમે મળે ડાયરેક્ટ ખેલજે મિત્રો કારણ કે બહુ લોક થઈ જાય એટલા માટે તલાવ તો થાકી જાય નહીં ને મિલ દે હા થઈ જોર થાક લાગે હું તું એટલા લાવવાનું બી ખાલી લાવ્યો થઈ તો ગાઈ જો ફાઇનલી ઘેર આવી ગયા આપણે સુખ શાંતિ મસ્ત રહીને માડી તો અહીંયા બેઠે ઊંઘી ગયા તો કે માડી એ તો હું વાર લાગે વાર ના લાગે પણ હાટા પૈસા આવ્યા ધાર લીધા નહીં ડબલ પૈસા આપા પપ્પા કેટલા કી 150 ના 300 રૂપિયાની આવ્યો પણ નેચર સપોર્ટ ને જો અહીં નેચર જો પપ્પાને જોતી હતી પંજીથી એટલા લાવવી પડે અહીં રે જો સપોર્ટ આના લીધે અને અમે ભારે હનો અમે ભારે હલી અમે ભારે ને અમે જાડી થોડી ઓરિજિનલ લોક કરી 300 રૂપિયા લીધા મિત્રો લાવી પંજીથી આજે જરૂર હતી એટલા માટે ચાબા મેં લ્યો બાપા મેલાવ તાન ચાબા પંજેથી ખેડૂત પુત્ર છીએ મિત્રો અમે એટલે આવી કઈ વસ્તુ અમારે આવતી રહેશે તો તમને બતાવતા રહેશે હું કેવું નહીં આખત લાવવાનો હોય શું લાવવાનો પાવરો દોતી લાવવાની બધું લાવી દેવાનું ખાઈ લો ગાઈસ પકોડી લાવ્યા હતા તો આપણે ખાસી ઉતારે આવી જજો ખાવી હોય તો મિત્રો તમારા માટે પણ લાવીશું બોરી મને ભરિયાલ નહીં ભરિયાલ લઈ હા રામોની ભરિયાલ ભરિયાલ હા તો ભરિયાલ લઈ એક બે જ ખાવી માં તો વધારે નહીં ખાવી ચમચી લાવવાની હતી ચલો ગાઈસ પકોડી ખાઈએ તો ખાઈ લઈએ મસ્ત હો પતિ હજી બીજી વાર યાર બોલ મેં તો આ ખાઈને આવ્યો મહેમાન આવ્યા હતા નહીં ભરિયાલી પર માડી જો બાકી શેઢા લગાવવા લાગે ને આ પણ આ કોમ બહુ ફાવવાનો હોય ને શેઢા ચોખ્ખા કરવાના ને એવું બધું જો મિત્રો ચાલુ થઈ ગયું કામકાજ આપણું અને નહીં મિસ નહીં ત્યાં નેક બની જાય આપણને શું ફાવે એટલા બાકી તો આવી જાય આજે ખેતરમાં આપણે જો ખાલી એક નંબર શેઢા સાફ થઈ અહીંયા બાજુ પપ્પાને
સાફ કરી જઈ દો એ સાફ તો નેક બની દો આ ઉકર નાખો ને ચોખ્ખું ચાલે તો જો અહીંયા પૂરી ભાભી 4 પણ લઈ લીધી હતી મિત્રો યાર ઓહો વજન તો હો નહીં વજન નહીં પણ 4 લીધી હાજી હું ફાઇનલી કઈ જો અત્યારે અંધારું પડી જવા આવ્યું છે ફાઇનલી આવરા ઘેર પણ આવી ગયા અને જો અત્યારે તો કંઈ જમવાનું બની ગયું બની ગયું બોલું રોટલા થઈ અને શાક બની ગયું મિત્રો એવું કોઈ હતું પૂરી તો બાજરીના રોટલા ખાધી શાક બની ગયું ફાઇનલી અને અહીંયા મોબાઈલ પણ સાથે સાથે જોઈ હતી મિત્રો અને ફાઇનલી તો કામ હતું કામ થતું ને આપણે ઘેર આવ્યા હતા પાછા જતા મિત્રો કારણ કે થોડું કામ બાકી રહી ગયું ને એટલા માટે બાકી તો કંઈ નહીં જમવાનું બને પછી આપણે જમી લઈએ મિત્રો જો એક જ દન ના પીએ ને તો આખી રાત ઊંઘ ના પાછો ચા બની ગયો નહીં ખેતરમાં જઈને આવે એટલે જો ગાઈસ 3 જણા પીએ છીએ અમે ચા તો નહીં પીધું ચલો તમારે પીવી હોય તો આવી જજો ચા પી બહુ અંધારું પડ્યું નહીં ને ખેતરમાં આજે તો ખાસું મોડું થઈ તો કરતા ખાસું મોડું થઈ તે તો 5 વાગે તો બંધ થઈ જાય ગમે તેવું કામ હોય તો અહીં તો ના થાય પપ્પા ખાલી હોય આ કટ્ટો સીવવાનો હોય તો જ મોડું થાય બાકી કાલથી ચાલુ કટ્ટો સીવવાનો કાલથી ચાલુ 2-3 દાડા પૂરું પિક્ચર પર હું કેવું નહીં બીજું આજ તો પહેલાંના ક્ષેત્રમાં જતા અમે મારા ભાઈઓના જૂનો જાણી તો એવું કહે તું ગાઈ ક્ષેત્ર વાત લાગીને કાપરા બહુ નહીં સેટિંગ થાય પેલા પપ્પાને વાવતા મિત્રો એ ખેતર તાન આપણે બ્લોગ નતા બનાવતા એટલે ખબર વ્યાપાર વાળું ના આવું બે થઈ ગયા શું પેલા પેલા ખાવા બે જવું થાય અમારે આવતા આવતા કે જો ગાઈસ ફાઇનલી બધા જંપા બેસી જાય અને આપણે જતા મિત્રો દૂધ ભરવા માટે એટલે હાલ આવ્યા આપણે તો પહેલાં તો જમી લઈએ જમવાનું બની ગયું જમવાનું તો પહેલાં બની ગયું તો આપણે દૂધ ભરવા જતા બેઠી જો આવું કંઈ જમી લઈએ મમ્મીને તો પહેલાં બેસી ગયા હતા નહીં બની બોરી પણ પહેલાં બેસી હતી કોબીનું શાક અને બાજરીના રોટલા અહીં મિત્રો સરસ મજાનું તો ચલો જમવું હોય તો હું કેવું નહીં મેશ નૈમેશ પણ બેસી ચાલો જમવું હોય તો દાળ ભાત ને એવું બધું હો મિત્રો કારણ કે અમારા અહીંયા છે ને છોટું એમના ઘેર મિત્રો અને અમારા ભાઈ બહેનના ત્યાં મહેમાન આવ્યા એ બધું લાવ્યા હતા અને આપણે જમવા પણ ગયા હતા પણ મોબાઈલ મિત્રો હું ઘેર મૂકીને જતો એટલા માટે ચલો જમી લો બહુ દને કાઢવામાં આવી મને એવું ભર આવી કેવું કોણ લાય રીંગણ નહીં લાવ્યો તો ને આટલો બધો હતું ત્યાનપુરના તો જમ ને આટલો બધો હું લાવ શાક બનાવેલી બસ લે આટલો બધો શાક બનાવવા લાવ્યો બહુ ભાવે લાવ 30 રૂપિયાનો કિલો ના છે મફત તો 30 રૂપિયાની હાલે નહીં ના મફત તો કહેવાય એવું કઈ હગાઈ જો આ તો બધો લાવા તો વાટવાના કા તમે એક જ કિલો હિલે બહુ નહીં કિલો ના લાવે શકુન પરણ વાત ના થાય મને શું તે તો અમને લે નોકરી જતી એટલે ને એ બહારો નોકરી છે ચોક જાય નોકરી તો ફાઇનલી તો જો આગળ જમી તો લીધું અને ખાસ આજનો વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ તો બધાને પહેલાં તો જય માતાજી જય મેલડીમાં જય માતાજી નહીં મિસ જય માતાજી જય મેરડીમાં જય જય માતાજી માતાજી જય મેલડી ડન મમ્મી નૈમિષ મને બોલી દીધું અમે બોલાવશું આપણે મિસ્ટર પુરીબાન પુરીબાબેન મિત્રો સોરી કોમેડી એક્ટર એ તો વાસણ ગહી મિત્રો એ તો વાસણ ગહી જય માતાજી જય માતાજી જય મેરડીમાં જય મેલડી ગહી રહ્યો કે વાસણ વાસણ ઘસી રહ્યા તો મિત્રો આજનો વિડીયો હતી આપણે પૂરો કરીએ છીએ બધાને જય માતાજી જય મેરડીમાં આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને મિત્રો ખાસ નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો મળે કાલે નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચારના નવા ટેલેન્ટ સાથે જય માતાજી જય મેરડીમાં ટાટા બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં ચેનલ સબસ્ક્રાઈબર કરો ફટાફટ